વેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવન. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે વડતાલના જોબન પગીનું ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો ત્યારે જોબન પગી માણકી ઘોડીની ચોરી કરવા માટે આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાને ઘોડે ઘોડે ભગવાનના દર્શન થયા. પછી તો જોબન પગી વિક્રમ સંવંત 1866 પોષ સુધી દસમની સવાર હતી. સૂર્યનારાયણ થોડા ઊંચે ચડ્યા હતા. જોબન પગી અને એના ભાઈઓએ હથિયારોનો ત્યાગ કર્યો. ઢાલ, તલવાર, બંદૂક, બરસી એમ સઘળા શસ્ત્રનો ઢગલો થઈ ગયો. ગોળીઓનો પટ્ટો ખભેથી ઉતારી નાખ્યો. મોં ઉપર બાંધેલી કાળી બોકાની છોડી નાખી. તળાવમાં સ્નાન કરી ધોયેલા શ્વેત વસ્ત્રો પહેરી તૈયાર થઈ ગયા. જાણવા મળ્યું કે સ્વામિનારાયણ સભા ભરીને બેઠા છે. એટલે ચારેય ભાઈઓ સંકોચાતા પગલે અને ભારે મને ગામ તરફ ચાલતા થયા. શ્રી હરિ જ્યાં બિરાજમાન હતા એ સભા મંડપમાં આવ્યા. મહારાજની નજર જોબન પગી અને એમના ભાઈઓ ઉપર પડી. મહારાજ મંદ મંદ હસતા બોલ્યા, આવો જોબન પગી આવો. મહારાજના આટલા શબ્દો સાંભળી સભામાં બેઠેલા કાઠી દરબારોના કાન ચમકા. હાથ તલવારની મૂઠ ઉપર મુકાઈ ગયા. ત્યાં મહારાજે સબ સલામતનો ઈશારો કર્યો એટલે કોઈ આગળ ન વધ્યા. પરંતુ જોબન પગી ભારે અચંબામાં પડી ગયા. પહેલી જ વાર હું સ્વામિનારાયણને મળું છું અને મારું નામ દઈને બોલાયું. વળી મહારાજ બોલ્યા, જોબન પગી કેમ આંખો બહુ લાલ ઘૂમ છે? 3-4 દિવસના ઉજાગરા કર્યા લાગે છે.
આટલા ઉજાગરા પછી કાંઈ હાથમાં ન આવ્યું? ભગવાન શ્રી હરિના મર્મ ભરેલા આટલા વચનો સાંભળી જોબન પગી તો ચકલાઈ ગયા. બરફથી આચ્છાદિત પહાડ ઉપર સૂર્યના કિરણો પડે અને બરફ પીગળવા લાગે એમ શ્રી હરિના મુખારવિંદમાંથી પ્રગટેલા આટલા શબ્દોએ જોબનના પાપને પીગાડી નાખ્યા. થોડી વારમાં તો જાણે આખો પર્વત નીતરતો હોય એમ જોબનની આંખો નીતરવા લાગી. આંસુની ખારાશ સાથે જાણે એને કરેલા પાપ વહી જતા હોય એમ એ હળવા થવા લાગ્યા. થોડી વારમાં તો જાણે પાપનો પહાડ ઓગળી ગયો. માથે રહેલી પાક હાથમાં લીધી અને શ્રી હરિના ચરણમાં મેલી રવરવતા અવાજ એટલું જ બોલ્યા, સ્વામિનારાયણ બાપજી, આપ તો અંતર્યામી છો, આપ પ્રગટ ભગવાન છો. મારા જેવા પાપીને આજે તમે ન્યાલ કર્યો. જોબનના મુખમાંથી આટલા શબ્દો તો માંડ માંડ નીકળ્યા અને ઢગલો થઈને ત્યાં જ પડી ગયા. અશ્રુ ગંગાથી પોતાના ચરણોને પખાડતા જોબન પગીના ખભે હાથ મેલી શ્રી હરિ અમને ઊભા કર્યા. ફરી જોબન પગી રડતા અવાજે બોલવા લાગ્યા, પ્રભુ મને માફ કરો. મેં આપનો ઘણો મોટો અપરાધ કર્યો છે. જ્યાં મારે સર્વ પાપનો ત્યાગ કરવો જોઈએ, જ્યાં મારે નિર્મળ થવું જોઈએ પ્રભુ, ત્યાં જ મેં કાળા કર્મો કર્યા. તમારી માણકી ઘોડીને ચોરવાનો પ્રયત્ન કર્યો. ભગવાન શ્રી હરિએ ફરી સાંત્વના આપતા માથે હાથ ફેરવ્યો. જોબન પગીએ મહારાજના પદ કમળ પકડ્યા અને કહ્યું કે પ્રભુ મને માફ કરશો ને? મેં અનંત પાપ કર્યા છે. મારા પાપની કોઈ ગણતી નથી. એ પાપમાંથી હું છૂટીશ. મંદ મન હસતા શ્રી હરિ કહે, જોબન પોતાની ભૂલ સુધારે, કરેલા કર્મનો પસ્તાવો થાય એ માણસ કહેવાય. આજે તું ખરો માનવ બન્યો છે. અમારા દર્શન માત્રથી તારા બધા પાપ બળીને ભસ્મ થયા છે. તારો આત્મા ચોખ્ખો થયો છે. અમારા શરણે આવ્યો એટલે રતિ ભાર પણ પાપ કર્મ તને પજવી નહીં શકે. શ્રી હરિના અમૃત વચનો સાંભળી જોબન પગી ધન્ય ધન્ય થયા. મહારાજ જોબન પગીને વર્તમાન ધરાવવા હાથમાં પાણી આપવા જતા હતા ત્યાં ફરી એ ખચકાયા અને બોલ્યા, હે સ્વામિનારાયણ, અમારા જેવા પાપીને વર્તમાન ધરાવવાનું રહેવા દો. કારણ કે હાલ તમારા મુખનું તેજ સૂર્યના તેજને ઝાંખું કરે છે. અમારા પાપ તમે લેશો તો તમારું તેજ નાશ પામશે. જોબન પગીની વાત સાંભળી મહારાજનું મુખ મલકાયું અને બોલ્યા, જોબન અમારી ચિંતા કરવી રહેવા દો. અનંત કોટી બ્રહ્માંડના પાપ અમારા માથે લઈએ ને તો પણ એની કોઈ અસર અમને નહીં થાય. એમ કહી મહારાજે એમના હાથમાં પાણી મેલી વર્તમાન ધરાવ્યા, ગળામાં કંઠી પહેરાવી અને પોતાના આશ્રિત બનાવ્યા. આમ વિક્રમ સંવંત 1866ના પોષ માસમાં જોબન પગી સત્સંગી થયા. આ ઉપરાંત જોબન પગીના ત્રણેય ભાઈઓ તથા લાખો વડગામો, બાવા નારાયણગીરી વગેરે અનેક જોબન પગીના સાથીઓ અને મિત્રોએ પણ ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકાર્યું. પછી તો યજ્ઞની પૂર્ણાહુતિ સુધી બધા શ્રી હરિ અને સંતોનો સમાગમ
સત્સંગ દર્શન કરવા રોકાયા. મહારાજે પણ બધાને ખૂબ સુખ આપ્યું. વન વિચરણ વખતે બાલવર્ણીના વેશે થયેલા મેળાપને યાદ કરાવી જોબન પગીને પૂર્વની સ્મૃતિ યાદ કરાવી. દબાણનો યજ્ઞ પૂરો થયો. નવા સત્સંગી થયેલા અને સમગ્ર યજ્ઞ દરમિયાન સૌના કુતૂહલનું કેન્દ્ર બનેલા જોબન પગીએ વડતાલ જવા તૈયારી કરી. બાપુભાઈ, બાવા નારાયણગીરી, રણછોડદાસ, તખોપગી, વાસણ સુતાર વગેરે ભક્તોની સાથે જોબન પગી શ્રીહરિ પાસે રજા લેવા આવ્યા. દંડવત પ્રણામ કરી જોબન પગી વિનંતી કરતા બોલ્યા કે દીનાનાથ, અમારા જેવા પતિતનો ઉદ્ધાર કર્યો, હવે અમારા ગામ તથા ઘરને પણ પાવન કરો. આપ સંતો ભક્તો સાથે વડતાલ પધારો અને આપની સેવાનો લાભ આપો. જોબન પગીની આ પ્રાર્થનામાં સાથે રહેલા બીજા ભક્તોએ પણ સૂર પુરાયો. ભક્તોની વિનંતીનો સ્વીકાર કરતા મહારાજ બોલ્યા, ભક્તો તમે વડતાલ પહોંચો, અમે થોડા દિવસમાં તમારો સંકલ્પ પૂરો કરીશું. મહારાજના વચનો સાંભળી સર્વને આનંદ થયો. વડતાલમાં મહારાજની પધરામણી કરાવવાના ઉમંગ સાથે સૌ વડતાલ તરફ ચાલતા થયા. જોબન પગી વડતાલ તરફ ગતિ કરે છે, પણ એનું મન કંઈક જુદો જ માર્ગ પકડે છે. જોબન પગી સત્સંગી થયા છે, પરંતુ હજુ એનું મન પૂરેપૂરું સત્સંગી નથી થયું. મનમાં હજુ થોડા થોડા સંકલ્પો ઉઠાઈ રાખે છે. કેટલી દિવ્યાનુભૂતિ બાદ પણ હજુ જોબન પગી નિશ્ચલ નથી થયા. મન કેવું બળવાન હોય છે અને કેવી અવડાઈ કરે છે એનો દાખલો અહીં જોવા મળે. શ્રીહરિના સાનિધ્યમાંથી છૂટ્યા બાદ જેમ જેમ દૂર થતા ગયા એમ એમ મનની ચંચળતા વધતી ગઈ. ડગમગાટ શરૂ થયો. વિચારોનું વાવાઝોડું ઉઠ્યું. ચાલતા ચાલતા જોબન પગીના મનમાં વિચારો ઘુમરાયા કરે છે કે શું સ્વામિનારાયણ ખરેખર ભગવાન હશે? એમની પાસે કોઈ મેલી વિદ્યા તો નહીં હોય ને? શું એ અંતર્યામી છે કે પછી મેલી વિદ્યાના સહારે બીજાના સંકલ્પ જાણી જતા હશે? માટે પાકી ખાતરી તો કરવી જ પડે. મેં એવું પણ સાંભળ્યું છે કે મેલી વિદ્યાની અસર અમુક અંતર સુધી જ હોય. હવે આપણે તો ઘણા દૂર નીકળી ગયા. જો સ્વામિનારાયણ મેલી વિદ્યાનો ઉપયોગ કરતા હોય તો એની અસર આપણા સુધી ન થાય. માટે હું વડતાલ પહોંચું અને મારી મેળીની બારીએ સ્વામિનારાયણ બેઠા હોય એવા મને દર્શન થાય તો હું એને ભગવાન માનું, મારું જીવન એમને સોંપી દઉં. આ મનોમન નક્કી જોબન પગી વડતાલ પહોંચ્યા. જોબનનું શરીર ઘોડા ઉપર હતું. મન ક્યારનું મેળીની બારીએ પહોંચી ગયું હતું. જેવો ઘોડીએ શેરીમાં વળાંક લીધો કે જોબનની નજર પોતાની મેળીની બારીએ પડી. જોબનની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. મુખ ફાટી ગયું, શરીર જકડાઈ ગયું. એને હજુ પોતાની આંખ ઉપર વિશ્વાસ આવતો નહોતો, કારણ કે પોતાની મેળીની બારીએ અનંત ભુવનના નાથ શ્રીહરિ ગુલાબનું ફૂલ સૂંઘતા મંદ મંદ હાસ્ય વીરતા બેઠા હતા. ઘોડો ઘરની ડેલીએ પહોંચ્યો. જોબન પગી નીચે ઉતર્યા, પરંતુ હજુ એમની નજર તો બારીમાં બેઠેલા ભગવાન ઉપર જ છે. વળી મનમાં સંકલ્પ થયો, દબાણમાં જોયેલા ભગવાન સાચા કે બારીએ બેઠેલા સાચા?
શું સ્વપ્ન તો નથી જોતો ને? આવા સંકલ્પોની વણઝારને તોડતા મહારાજ બોલ્યા, જોબન, દબાણમાં બેઠેલાય સાચા અને તારી મેળીએ બેઠેલાય સાચા. અમે તો તમે માર્ગમાં કરેલા સંકલ્પ પૂરા કરવા આવ્યા છીએ. મહારાજના આટલા શબ્દો સાંભળી જોબન પગીના રોમ રોમમાં આનંદનો સાગર રેલાયો. રૂવાડા ખડા થઈ ગયા, આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લઈ ગયા, કંઠ ગદગદ થઈ ગયો. નીતરતા નેત્રે બજારમાં જ શ્રીહરિને દંડવત કરવા લઈ ગયા. ત્યાં એના ભાઈઓ અને સાથીદારો પણ આવી ગયા. એમને પણ મહારાજને મેળીએ બેઠેલા જોયા એટલે એમને પણ ભારે આશ્ચર્ય થયું. તેઓ ઘોડેથી ઉતરી જોબન પગીની સાથે મહારાજને દંડવત કરવા લાગ્યા. શેરીમાં થતો આ કોલાહોલ સાંભળી ગામના લોકોએ પણ પોતપોતાના ઘરમાંથી બહાર નીકળી અને આ દ્રશ્ય જોયું. કરોડોને ઝુકાવનારા જોબનને ધરતીમાં આડોટતો જોઈને લોકોની મતિ મૂંઝાઈ ગઈ. તેઓની બુદ્ધિ નજર સમક્ષ દેખાતા દ્રશ્યને માનવા તૈયાર નહોતી કે જોબન આવી રીતે કોઈ સાધુને આદર આપે. ધીમે ધીમે ગામના લોકોનું ટોળું એકઠું થઈ ગયું. લોકો પૂછવા લાગ્યા, જોબન ભાયા એ કોણ છે? જોબન કહે, બાપલિયા, તમને કેમ સમજાવું કે કોણ છે? આ જગતમાં જેને લોકો પરમાત્મા કહે છે, ભગવાન કહે છે, સર્વનિયંતા કહે છે, શાસ્ત્રો જેને પરમેશ્વર પુરુષોત્તમ નારાયણ કહે છે, એ સ્વયં બહુનામી ભગવાન આજે મારી બારીએ બેઠા છે. તેઓ મારા મનના કોડ પૂરા કરવા પધાર્યા. મારા વાલાએ મારા મનોરથો પૂરા કર્યા છે, માટે તમે સૌ દર્શન કરી લો અને જીવન ધન્ય બનાવી લો. આમ બોલી જોબન પગી તો પોતાની મસ્તીમાં નાચવા લઈ ગયા. મહારાજ મેળી ઉપર બારીએ હતા. જોબન પગી નીચે નાચતા હતા. મહારાજ કે, પગી અમારે અહીં જ બેસવાનું છે કે નીચે ઉતરવાનું છે? મહારાજની વાત સાંભળી જોબન પગી દોડતા મેળીએ ચડ્યા, પરંતુ મહારાજ તો અદૃશ્ય થઈ ગયા. તેથી આશ્ચર્ય પામ્યા અને ભાઈ સુંદર પગીને ઉપર બોલાવતા કહ્યું, મહારાજ ક્યાં ગયા? એમના હાથમાં હતો એ રેશમી રૂમાલ અહીં પડ્યો, પરંતુ મહારાજ ક્યાંય દેખાતા નથી. સુંદરજી કે, ભાઈ મહારાજ તો તમારો સંકલ્પ પૂરો કરવા દિવ્ય રૂપે આપણને દેખાયા. હવે નીચે ઉતરો અને મહારાજની વધામણીની તૈયારી કરો. ભાઈની વાત સાંભળી જોબન પગી પ્રસાદીના રૂમાલને આંખે અડાડતા નીચે ઉતર્યા અને મહારાજની કાગ ડોળે રાહ જોવા લાગ્યા. બીજા દિવસે સવારના સમયે ઘોડેસવારે આવીને સમાચાર આપ્યા કે ભગવાન સ્વામિનારાયણ દબાણથી નીકળી ગયા છે. નમતા બપોર સુધીમાં વડતાલ પધારે. આ સમાચાર મળતા જ પગી પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો. સૌ અનેરા ઉમંગ અને ઉત્સાહથી મહારાજના સ્વાગતની તૈયારી કરવા લાગ્યા. વડતાલની શેરીઓ વડાઈ ગઈ, તોરણો બંધાયા, રંગોળીઓ પુરાણી. આજે તો જાણે વડતાલ વૈકુંઠ જેવું શોભી ઉઠ્યું. હવે તો મહારાજના આવવાની રાહ જોવાઈ રહી. સૌની અધૂરા પૂર્ણ થઈ ગઈ. શ્રીજી મહારાજ સંઘ સાથે વડતાલ પહોંચ્યા. ત્યાં તો ઢોલ શરણાઈ વાગવા લાગ્યા, ઝાંપે બંદૂકોના બાર થવા લાગ્યા. ગામ લોકો વાતે ગાતે સામયું લઈ શ્રીજી મહારાજની સામે ગયા. સૌએ પુષ્પ અક્ષરથી મહારાજને વધાવ્યા. એ સમયે સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બિરાજમાન હતા. માણકી ઘોડીને હીરની સરક
રૂપાનો મોવડ, માથે કલંગી, ડોકમાં હાલર ઉલર, ડૂમચી ને પગમાં ઝાંઝર, માથે શંખલાદી પલાણથી શણગારેલ છે. શ્રીજી મહારાજને માથે છત્તર ચામર ઝડુંબે છે. છડીદાર નેકી પુકારે છે. સંતો ઝાંઝ, મૃદંગ અને કરતાલ વગાડતા વગાડતા કીર્તન ગાય છે. પાર્ષદો બંદૂકોના ભડાકા કરે છે. કાઠી દરબારોના રૂપાળા કાઠિયાવાડી ઘોડા વડતાલની બજારને માપતા હોય એમ મલપતા ચાલે. ગામના લોકો ટોળે વળી દર્શન કરીને શ્રીહરિને વધાવે છે. આમાં સવારે ચાલતા ચાલતા જોબન પગીની મેળીની ડેલી પાસે પહોંચી ગયા. ત્યારે મહારાજે બધાને થોભાવ્યા અને બોલ્યા, જોબન, અમારા ઉતારા તો આ મેળીએ રહી છે. મુક્તાનંદ સ્વામી વગેરે સાધુઓ નારાયણગીરીજીના મઠમાં ઉતરે અને પાડા અને કાઠીઓને પણ ઉતારા કરાવો. પરિવાર અને ગામના બાપુભાઈ વગેરે પાટીદારોએ સૌ સંતો ભક્તોને ઉતારા કરાવ્યા. કાઠી સવારોના ઘોડા મઠમાં બંધાવી, ઘોડાને લીલી ચાર નખાવી, સૌની ઉત્તમ રીતે સરભરા થવા લાગ્યું. મહારાજ અહીં ઘણી દિવસ રોકાયા. એ દરમિયાન નિત્ય નવા નવા ચરિત્રો કરતા, પગી પરિવારની નિષ્ઠાને દ્રઢ કરતા થકા આનંદ ઉપજાવતા હતા. જોબન ભાયા ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો થયા, પરંતુ એને કરેલા પાપ એને કોરી ખાતા હતા. એક સમયે સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધાર્યા હતા. જોબન પગીની મેળીએ ઉતર્યા હતા. જોબન ભાયાએ સ્વામિનારાયણ ભગવાનની પાસે પિત્તળની એક નાની પેટી મૂકી. અંતર્યામી મહારાજે જાણતા છતાં અજાણ્યા થઈને પૂછ્યું, જોબન, આમાં શું છે? જોબનનું હૃદય ભરાઈ આવ્યું અને કહ્યું, મહારાજ, આ પેટીમાં મારા પાપ ભર્યા છે. સ્વામિનારાયણ ભગવાને પેટી ખોલી તો પેટી ઠસોઠસ દોરાથી ભરાયેલી હતી. જોબન પગીના મુખે જ એના પાપનો એકરાર કરાવવા માટે મહારાજે પૂછ્યું, આ દોરા શેના છે? જોબને કહ્યું, મહારાજ, આ બ્રાહ્મણોની જનોઈ છે. આટલા તો મેં બ્રાહ્મણ માર્યા છે. મારા બીજા પાપ તો માથાના મોવાડા જેટલા છે. ગણા એમ નથી. બોલતા બોલતા જોબન વડતાલો ધ્રુસકે રડી પડ્યો અને બોલ્યો, મહારાજ, ખરેખર આ બ્રહ્મ હત્યાનું કલ્યાણ થશે? મહારાજે કરુણાસભર નહીને જોબન સામે જોયું અને પોતાનો અભય વરદ હાથ એમના માથે મૂક્યો બોલ્યા, જોબન, તે ખરા હૃદયથી પશ્ચાતાપ કર્યો છે અને અમારે શરણે થયો છે. માટે આજથી તારા સર્વ પાપ બળીને ખાખ થયા છે. શરણાગતોને સર્વ પાપથી છોડાવવા એ અમારું અનાદિનું વ્રત છે. માટે તું હવે નિર્ભય બની સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કર અને અમારી ભક્તિ કર. જબરા ભારાળી જોબન ભાયાનું જીવન ભગવાન સ્વામિનારાયણે પડવારમાં પલટાવી નાખ્યું અને જોબન મહાભક્તોની પંક્તિમાં ગણાણો. મોંઘા મૂળના રતનને ઓળખવું એ ઉત્તમ ઝવેરીની પરખ દ્રષ્ટિનું કામ છે. ધૂળમાં રખડતા હીરાને પારખી એનો ઘાટ ઘડાવવા ઘડવૈયાનું મહત્વ ઘણું છે. ધૂળમાં ભળેલા સુવર્ણને તાવણીથી નોખું તારવી આભૂષણ બનાવવાની કળા મહત્વની છે.
કારણ કે જેનું મૂલ્ય ધૂળ સાથે અંકાતું હતું એ આજે અમૂલ્ય થયું. એનું સ્થાન, મોભો, કિંમત વગેરેમાં પરિવર્તન આવ્યું અને સૌની દ્રષ્ટિમાં વસી ગયું. માણસનું પણ એવું જ છે. અનેક જન્માંતરથી ભટકતો જીવ કેટલાય પ્રકારની ધૂળના પડ પોતાની ઉપર ચડાવતો આવ્યો. પરંતુ જો એ જીવ કોઈ ઘડવૈયાની નજરમાં આવી જાય ને, ઝવેરીની દ્રષ્ટિ એના ઉપર પડી જાય તો એના મેલ ઉખડી જાય અને મૂલ્ય મોંઘા થઈ જાય. અહીં જોબન પગી અને એના પરિવારને સ્વયં ભગવાનનો ભેટો થયો. એથી જ જે યોગથી, સાધનાથી, તપથી, જપથી ન થાય, કેવળ એમની દ્રષ્ટિ માત્રથી થઈ ગઈ. હવે તો દિવસે દિવસે પરિવારના જીવનમાં રંગોળીઓ પૂરાતી જતી હતી. મોંઘા મૂળના રત્નોથી શોભિત થતા જતા હતા અને ભક્તિના શણગારની શોભા વધતી જતી હતી. સંવંત 1870ના ફાગણ મહિનાની વાત છે. ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં ભારે ધામધૂમથી રંગોત્સવ ઉજવ્યો. એ સમયે શ્રી હરિએ સંકલ્પ કર્યો કે વડતાલમાં પણ આવો જ રંગોત્સવ ઉજવવો. તેથી સંતોને આજ્ઞા કરી કે તમે અગાઉથી વડતાલ જાઓ અને રંગોત્સવની તૈયારી કરો, અમે તમારી પાછળ આવીએ. ફાગણ વદ 6ના દિવસે મહારાજ વડતાલ પહોંચ્યા. મહારાજના પધારવાથી વડતાલવાસીઓના હૃદય આનંદથી ઉભરાયા. સંતોના માર્ગદર્શન પ્રમાણે સૌ ઉત્સાહમાં આવીને તૈયારી કરવા લાગ્યા. અબીલ, ગુલાલ ગાડા ભરી ભરીને મંગાવાયો, પડીકા નહીં, ગાડા ભરીને. નવી પિચકારીઓ બનાવડાવી, પાણીના હોજ તૈયાર થયા. જોબન પગીના ફળિયામાં રંગોત્સવ કરવાનું નિર્ધાર્યું હતું. સાતમના દિવસે સવારે સંતો ભક્તોની સભા થઈ. મહારાજે થોડો સમય જ્ઞાન વાર્તા કરી પછી બોલ્યા, હવે સૌ ઉઠો અને રંગની જડી વરસાવો. મહારાજની આજ્ઞા થતાં સૌ રંગે રમવા ગુલતાન થયા. પિચકારીઓની જડી વરસી, અબીલ ગુલાલના ગોટા ઉછળ્યા. આકાશ અને ધરતી રંગબેરંગી થઈ ગયા. બધાએ ખૂબ પરસ્પર રંગ ઉડાડ્યો, પાણીમાં પલળ્યા. અલૌકિક સુખના હિંડોળે સૌ ઝૂલ્યા. કહેવાય છે કે રંગોત્સવમાં એટલા પાણીનો ઉપયોગ થયો હતો કે પાણીનો રેલો જોબન પગીના ઘરેથી ગામની પૂર્વ દિશામાં સરોવર છે ત્યાં સુધી પહોંચ્યો હતો. રંગોત્સવ પૂર્ણ કરી રંગમાં રસબસ શ્રી હરિ પહેલાં સૌ સંતોને ભેટ્યા. ત્યાર પછી જોબન પગી આદિ ભક્તો ઉપર રાજીપો વરસાયો. એ પછી મહારાજની સાથે સૌ સંતો ભક્તો સુંદરજી પગીના કુએ સ્નાન કરવા આવ્યા. ત્યાં સૌએ સ્નાન કરી, કીર્તનો ગાયા, વસ્ત્રો બદલી સૌ ઉતારે આવ્યા. થાળ તૈયાર થઈ ગયો. તેથી પ્રથમ મહારાજ જમ્યા. ભાઈ મહારાજે સૌ સંતોને ભાવથી પીરસીને જમાડ્યા. બપોર પછી જ્ઞાન બાગમાં આંબાની ડાળીએ હિંડોળો બાંધી મહારાજને ઝુલાવ્યા અને સંતોએ ભાવથી કીર્તન ગાયા. આમ આનંદ અને ભક્તિભાવ સાથે રંગ સપ્તમીનો ઉત્સવ પૂરો થયો. ત્યાર પછી મહારાજે જોબન પગી પાસે વિદાય લેવા રજા માગી. એ સમયે ગડગડા કંઠે જોબન પગીએ મહારાજને થોડા દિવસ રોકાઈ જવા વિનંતી કરી. મહારાજ જોબનની પ્રાર્થના સાંભળી રામનવમી સુધી રોકાયા અને અનેક ચરિત્રો કરી વડતાલને પાવન કર્યું. વાલા ભક્તજનો, પછી તો મહારાજે જોબન પગીને થોડુંક અભિમાન આવ્યું હતું. એ આપણે જ્યારે આંબા શેઠનું ચરિત્ર વાંચ્યું હતું ત્યારે એની અંદર એ ચરિત્ર આવ્યું હતું કે જે નિશાન જોબન પગી ન લઈ શક્યા, મહારાજે આંબા શેઠને કીધું અને આંબા શેઠે આંખો બંધ કરીને તીર છોડ્યું
અને કેરીનું જે ઝુમખું હતું એ પાડી દીધું. ત્યારે જોબન પગીને જે અભિમાન આવ્યું હતું ને કે મારા જેવો કોઈ નિશાનબાજી નથી, જોબન પગીનું અભિમાન ઉતરી ગયું. કહેવાય છે કે સંવંત 1872ની સાલ એક દિવસ વહેલી સવારે શ્રીહરિ વડતાલમાં જોબન પગીની ડેલીએ પધાર્યા. પરંતુ બધા સૂતેલા હોવાથી ગામથી થોડે દૂર ચંદન તલાવડીએ પધારી નિત્યક્રિયામાં પરોવાયા. પરોઢ થયું, જોબન પગી જાગ્યા, ડેલી ખોલવા આવ્યા. ત્યાં એની નજર જમીન ઉપર પડેલા પગલાંની છાપો ઉપર પડી. એ જોઈને પગે આનંદમાં આવી ગયા અને ચારે બાજુ એ પગલાં પાડનારને શોધવા લાગ્યા. પોતાના રહેઠાણની આસપાસ બધે શોધખોળ કરી, પરંતુ પગલાં પાડનારા શ્રીહરિ ક્યાંય દેખાયા નહીં. જોબન પગીએ પગેરું કાઢ્યું, ચંદન તલાવડીએ પહોંચ્યા. જોબન આવે છે એવું જાણી શ્રીહરિ તલાવના પાણીમાં ડૂબકી મારીને હંતાઈ ગયા. પગેરું કાઢતા કાઢતા તલાવને કાંઠે અટક્યા, કારણ કે એ 16 ચીનવાળી પગલાંની છાપો તલાવથી આગળ વધતી નહોતી. ચારે બાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. એટલે જોબન પગી ત્યાં જ બેસી ગયા, કારણ કે એમને પાકી ખાતરી થઈ ગઈ હતી કે શ્રીહરિ નક્કી આ તળાવમાં છુપાયા છે. મહારાજ ભગવાન હતા તો જોબન ભગત હતા. ભગવાન કળાઓના સ્વામી હતા તો જોબનમાં પણ એમની જ કળાઓ ઉતરી આવી હતી. ભગવાનને પકડવા જેવા તેવાનું કામ નથી, પણ જોબન ક્યાં જેવા તેવા હતા. એ મંદ મંદ હસતા તલાવની પાળે બેસી પાણીમાં જોયા રાખે. એને ખબર છે કે જઈ જઈને મારો મહારાજ ક્યાં જશે. હવે તો બહાર નીકળે ત્યાં સુધી અહીં જ બેસું અને એને લઈને જ ઘરે જવું, એમ નક્કી કરીને બેઠેલા જોબન પગીની 1-2 કલાક વીત્યા, છતાં ધીરજ ડગી નહીં. પરંતુ પાણીમાં બેઠેલા શ્રીહરિની ધીરજ ડગી ગઈ. તેઓ પાણીમાંથી પ્રગટ થઈને બોલ્યા, જોબન તમે અહીં ક્યાંથી? મહારાજનો પ્રશ્ન સાંભળી જોબન પગી હસવા લાગ્યા ને બોલ્યા, મહારાજ મારો એ આ પ્રશ્ન છે, તમે અહીં ક્યાંથી અને આમ અમારાથી સંતાવો છો કેમ? મહારાજ હસતા હસતા પાણીમાંથી બહાર આવ્યા, કંઈ બોલ્યા નહીં. જોબન પગી દંડવત કરવા લાગ્યા. એટલે મહારાજ કહે, તમને કેમ ખબર પડી કે અમે અહીં તળાવમાં છીએ? જોબન પગી કે મહારાજ અમે રિયા પગી, અમારી નજરું પગલાંને પકડી પાડે. હું આપના પગલે પગલે અહીં આવ્યો છું, તમારા પગલાં અહીં આવીને અટક્યા, તેથી જાણ્યો કે તમે નક્કી તળાવમાં છુપાયો. પણ મહારાજ બીજી વાતો પછી કરીશું, પહેલાં ડેલીએ પધારો. મહારાજ કે જોબન અમે હમણાં છુપા રહીને ફરીએ છીએ, જો તમે અમને ગુપ્ત રાખી શકો તો તમારે ત્યાં આવીએ. જોબન પગી કે અરે મહારાજ તમને વળી કોનો ભય? તમારે શા માટે સાનું રહેવું પડે? મહારાજ કે જોબન હમણાં થોડો કઠણ કાળ વર્તે છે, એથી 1-8 મહિનો રહેવું છે, તમે અમને સંતાડી શકશો? અરે મહારાજ વર્ષોના વર્ષો વીતી જાય છતાં તમે અમારે ત્યાં છુપાયા છો, એનો કોઈને અણસાર પણ ન આવવા દઉં. હું તમને જંગલમાં લઈ જઈશ, ત્યાં ગાયકવાડની પલટન પણ તમને ન શોધી શકે. મહારાજ કે અમારે જંગલમાં નથી હંતાવવું, અમારે તો 1 જ મહિનો ગુપ્ત રહેવું છે, માટે તમારી મેળી અનુકૂળ રહેશે. જોબન પગી કે મહારાજ આપ ખુશીથી મેળીએ પધારો, જેવી આપની ઈચ્છા છે એમ જ થશે. શ્રીજી મહારાજ જોબન પગીની ડેલીએ પધાર્યા, મેળી ઉપર ઉતારો કર્યો. મહારાજ અહીં ગુપ્ત રહેવાના છે એવી જાણ પરિવારને કરી દીધી. હો, પરિવારના સભ્યો પણ મહારાજની મરજી જાણી સેવા કરવા લાગ્યા. જોબન પગીના માતા
એનું નામ હતું વખતબા. જોબન પગીના પત્નીનું નામ હતું તેજબા. દીકરીઓ રડિયાતબા અને સૂરજબા વગેરે બધા જ પરિવારના સભ્યો મહારાજને સ્નાન કરાવવાથી માંડી પોઢાડવા સુધીની તમામ સેવાઓ ભાવથી કરવા લાગ્યા. કોઈને જાણ ન થાય એની પૂરી તકેદારી રાખવા લાગ્યા. આ સમયમાં વડતાલમાં વસતા ભાઈ રામદાસજી તથા મહારાજના પડછાયા સમાન મૂળજી બ્રહ્મચારી આ બંનેને મહારાજે જાણ કરાવી ત્યાં જ રહેવા કહ્યું. શ્રી હરિ ગુપ્તવાસ કરી રહ્યા છે. દિવસો ઉપર દિવસો પસાર થતા જાય છે. જીવન પ્રાણ શ્રી હરિ વિના એક દિવસ રહી ન શકનારા ગઢપુરવાસી ભક્તોની સ્થિતિ અતિ દારૂણ થઈ. દાદા ખાચર, મોટીબા, લાડુબા વગેરે ભક્તોએ અનજળનો ત્યાગ કર્યો. કેટલી જગ્યાએ તપાસ કરાવી પણ મહારાજના કોઈ ખબર મળતા નથી. તેથી વિરહમાં ઝૂરતા ઝૂરતા બધા રેડે રાખે છે અને પાણી વિના ઝાડવા સુકાય એમ એમના શરીર સુકાઈ રહ્યા છે. એક દિવસ દાદા ખાચરે ભક્તોને કહ્યું, કોઈ મહારાજને શોધી લાવે એવા સુરવીર છે? હવે વાલમના વિયોગે દિવસો પસાર થતા નથી. જો મહારાજના દર્શન નહીં થાય તો કોઈકના દેહ છૂટી જશે. માટે કોઈ મહારાજને શોધી લાવો. દાદા અને એના પરિવારનું આ રુદન તથા દરબારગઢની પરિસ્થિતિ જોઈ ભલભલાને કંપારી છૂટી જાય એવું હતું. દાદાની વાત સાંભળી નાજા જોગ્યા કહે, દાદા હું મહારાજને શોધવા જાઉં છું, ગમે ત્યાંથી શોધીને લાવીશ. દાદા ખાચર કહે, મહારાજ ક્યાં ગયા છે એ ખબર છે? ક્યાંથી શોધી લાવશો? ત્યારે નાજા જોગ્યા કહે, શ્રી હરિ કદાચ અક્ષરધામમાં ગયા છે ને તો ત્યાંથી પણ શોધી લાવીશ. માટે તમે નચીન થઈને ભજન કરો, હું થોડા દિવસમાં પાછો આવું છું. આમ કહી નાજા જોગ્યા ઘોડું લઈને નીકળી ગયા. નાજા જોગ્યા શ્રી હરિને શોધવા માટે નીકળી પડ્યા. એક પછી એક ગામ ખોડતા જાય, સૌને પૂછતા જાય, પણ ક્યાંય શ્રી હરિના વાવડ મળતા નથી. પૂછતા પૂછતા વડતાલ આવ્યા. વડતાલમાં મૂળજી બ્રહ્મચારીને જોયા. બ્રહ્મચારીને જોઈ નાજા ભગતને આછી પાતળી ખાતરી બંધાઈ ગઈ કે શ્રી હરિ નક્કી અહીં જ છે. પરંતુ બ્રહ્મચારીને પૂછતા કાંઈ મેળ પડ્યો નહીં. પછી ભાઈ રામદાસજીને પૂછ્યું, છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. પરંતુ મુખના હાવ ભાવ અને પ્રતિક્રિયા ઉપરથી નાજા જોગ્યાને ખ્યાલ આવી ગયો કે મહારાજ વડતાલમાં જ બિરાજે છે. હવે તો મહારાજ છુપાઈ શકે અને મહારાજને સંતાડી શકે એવા એક જોબન પગી વધ્યા. તેથી નાજા જોગ્યા પગીની મેળીએ આવ્યા. દાદરો ચડવા જાય ત્યાં એક દ્વારપાળે રોક્યાને કહ્યું, પૂછ્યા વગર ઉપર જશો તો યુદ્ધ થશે, માટે અહીંથી ચાલ્યા જાઓ. શોધ કરવાનો સમય યોગ્ય નથી એમ ધારી નાજા જોગ્યા ગામની બહાર તળાવની પાળે જઈને બેઠા. મહારાજને કેમ મળવું એનો ઉપાય શોધવા લાગ્યા. પછી મનમાં વિચાર્યું કે કોઈને ત્યાં નોકર રહી તપાસ કરું તો મેર પડે. એમ વિચારી વડતાલના જગમાલ પગી પાસે આવ્યા. નોકરીએ રહેવાની વાત કરી. જગમાલ પગી કહે, તમે શું કામ કરી જાણો છો? નાજા જોગીએ કહે, ઘોડાનો રખેવાળ છું. ઘોડાને હાચવવામાં મારી ફાવટ છે. ગમે એવા ઉન્મત્ત ઘોડાઓને વશ કરી જાણ્યા છે. અને ચોકીદારી પણ જાણું છું. રાત્રે નીંદર આવતી નથી, આખી રાત જાગી શકું છું. જગમાલ પગી
આવા કોઈ સુરીન માણસની શોધમાં જ હતા. એમને સામેથી માણસ મળ્યો, આનંદ થયો. નાજા જોગ્યા નોકરીમાં રાખ્યા. ઘરકામ અને ઘોડાની રખેવાળી કરતા નાજા જોગ્યા રાત્રિ દિવસ જોબન પગીની મેળીએ કોની કોની અવર જવર થાય છે ધ્યાન રાખવા લાગ્યા. 2-3 દિવસ નિરીક્ષણમાં વીત્યા. નાજા ભગતને પૂર્ણ ખાતરી થઈ ગઈ કે શ્રી હરિ જોબન પગીની મેળીએ સંતાઈને બેઠા છે. પરંતુ મહારાજને મળવા ત્યાં પહોંચવું કેમ એ ઉપાય શોધવો પડે એમ હતો. એક દિવસ સવારના સમયે જગમાલ પગીએ નાજા જોગ્યાને કહ્યું, ભાઈ તું જોબન બાપુની મેળીએ જા, ત્યાં ભગવાન સ્વામિનારાયણ છે, એમને અહીં તેડી લાવ. નાજાને જોતું હતું મળ્યું. એ તો દોઢ મેલીને જોબન બાપુને ઘરે ગયા અને મેળીનો દાદરો ચડવા માંડ્યા. ત્યાં ચોકી કરતા કરીમભાઈ એમને રોક્યા. પૂછ્યું, ભાઈ તું કોણ છો? આમ ઉપર ક્યાં જવું છે? નાજા જોગ્યા કે હું તો જગમાલ બાપુનો ચાકર છું અને ભગવાનને લેવા આવ્યો છું. કરીમભાઈ કહે, ઉપર જવાની બંધી છે, તું ત્યાં નહીં જઈ શક. નાજા મળેલો મોકો જવા દેવા નહોતા માગતા, એટલે જોર કરીને પ્રવેશ કરવા ગયા. કરીમભાઈ એને રોક્યા. પછી તો બંને વચ્ચે બોલાચાલી થવા માંડી. એ સાંભળી મહારાજ ત્યાં આવ્યા, એને ઝઘડો કરતા અટકાવ્યા. કરીમભાઈને ઈશારો કરી નાજા ભગતને ઉપર આવવા દેવા કહ્યું. નાજા ભગત દાદરો ચડી મહારાજના પગમાં પડી ગયા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા. મહારાજે સાંત્વના આપીને પૂછ્યું, નાજા જોગ્યા, અમે ગઢપુરથી નીકળ્યા એને ઘણો સમય થયો. કહો તો ખરા કે બધા ગઢપુર વાસીઓને કેમ છે? નાજા ભગત રડતા રડતા કે મહારાજ, જ્યારથી તમે ગઢપુરથી નીકળ્યા છો ને ત્યારથી એભલ પરિવારની આંખું સુકાણી નથી. જળ વિનાના માછલા જેવી એમની સ્થિતિ થઈ છે. નથી કોઈ સરખું જમતા કે નથી કાંઈ બોલતા. અનજળ વિના સૌના શરીર સાવ સુકાઈ ગયા છે. દાદા ખાચરની તો જાણે મરણ પથારીએ પડ્યા હોય ને એવી સ્થિતિ થઈ છે. આટલા વચનો બોલતા નાજા ભગતની ધીરજ ન રહી અને પોક મેલીને રડી પડ્યા. ગઢપુરવાસીની સ્થિતિના સમાચાર સાંભળી મહારાજ પણ ધીરજ ખોઈ બેઠા. આંખમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. નાજા ભગતના માથા ઉપર હાથ ફેરવતા બોલ્યા, નાજા, અમને અભલ પરિવારની પરીક્ષા લેવાનું મન થયું હતું, તેથી અમે અહીં છાના રહ્યા હતા, પરંતુ એમના પ્રેમની આગળ અમે હારી ગયા. આ બ્રહ્માંડમાં ગઢપુરવાસીઓના પ્રેમની તોલે કોઈ આવી ન શકે, માટે જ એ અમને ખૂબ વહાલા છે. નાજા જોગિયાને સાંત્વના આપી મહારાજે જોબન પગીને બોલાવ્યા અને કહ્યું, અમારે અત્યારે જ ગઢપુર પત્ર લખવો છે, માટે નાજા ભગત માટે એક ઘોડાની વ્યવસ્થા કરો. એમ કહીને શ્રીહરિએ તરત એમના ઉપર એક પ્રેમ ભર્યો પત્ર લખ્યો. એમાં વડતાલના તથા પોતાના સર્વે સમાચાર લખ્યાને કહ્યું, દાદા ખાચર તથા મોટી બા વગેરે ભક્તોને માલુમ થાય, અમે થોડા દિવસમાં ગઢપુર આવીશું. આનંદથી અમારું ભજન કરો અને અણજળ લેવાનું શરૂ કરો. એવો પત્ર લખી નાજા જોગિયા સાથે ગઢપુર મોકલો. આ સમયે મહારાજ 1 મહિનો વડતાલમાં ગુપ્તવાસ કરીને રહ્યા હતા. એ વખતે જોબન પગીએ ખૂબ નિષ્ઠાથી સેવા કરી મહારાજની મરજી પ્રમાણે અનુસરી અને રાજીપો મેળવ્યો હતો. સદગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના સત્સંગથી ધરમપુરના રાજમાતા કુશળ કુંવરબાઈના અંતરમાં ભગવાન સ્વામિનારાયણની એકાંતિકી ભક્તિ ઉદય પામી અને ભક્તિને વશ થઈ મહારાજ ધરમપુર જવા તૈયાર થયા. સાથે નાજા જોગિયા, કરીમભાઈ,
ભગુજી વગેરેને લીધા. વડતાલ આવી જોબન પગી, સુંદર પગી, તખો પગી, બેચર પગી વગેરે પગીઓને લઈ શ્રીહરિ ધરમપુર રવાના થયા. કુશળ કુંવરબાઈએ મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું. મહારાજને હાથીએ બેસાડી નગરમાં ફેરવ્યા, લોકોને દર્શન કરાવ્યા. વસંત પંચમીનો મોટો ઉત્સવ કર્યો. ગઢપુરથી જીવુબા વગેરે બહેનોને તેડાવી બહેનોના સત્સંગનું પોષણ કરાયું. ઘણા દિવસો રાજમાતાએ મહારાજ અને સંતો ભક્તોની ભારે સેવા કરી. પછી ત્યાંથી પાછા પર મહારાજ ઉધના, ભરૂચ, બામણગામ વગેરે ગામોના વિચરણ કરતાં કરતાં વડતાલ પધાર્યા. જોવન પગીની મેળીએ ઉતારો કર્યો. ધરમપુર જતા અને આવતા રસ્તામાં પગી ભાઈઓની નિષ્ઠાપૂર્વકની સેવાથી મહારાજ ખૂબ રાજી થયા. બધા ભાઈઓને મહારાજે પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, હું તમારા ઉપર ખૂબ રાજી થયો છું, માટે તમે જે માગો એ વરદાન આપું. મહારાજ, તમારી કૃપાથી વ્યવહારે કોઈ કસર નથી, આ લોકનું કાંઈ જોઈતું નથી, છતાં આપ રાજી થયા હો ને તો આવતો રંગોત્સવ અહીં કરો. દેશ દેશાંતરથી સંતો ભક્તોને તેડાવો. ઉત્સવનો જે ખર્ચ થશે એ અમે ભોગવીશું. અમારે અમારી સંપત્તિ સાર્થક કરવી છે. પગી બંધુઓની માગણી સાંભળી મહારાજ ખૂબ રાજી થયા અને આવતો રંગોત્સવ વડતાલમાં ઉજવવાનું નક્કી કર્યું. શ્રીજી મહારાજે રંગોત્સવનું વચન આપી ગઢપુર ગયા. આ બાજુ બ્રહ્માનંદ સ્વામી તથા અન્ય સંતો વડતાલ રોકાયા. ઉત્સવના દિવસો નજીક આવી રહ્યા હતા. બધી તૈયારીઓ પણ કરવાની હતી. બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો અને જોબન પગી વગેરે ભક્તો પૂર્વ તૈયારીઓના આયોજનમાં લાગી ગયા. જોબન પગીનો ભક્તિભાવ ઉછાળા મારતો હતો. એમને દેશ દેશાંતરમાંથી સંતો ભક્તોને તેડાવ્યા. એ માટે ગામો ગામ આમંત્રણ મોકલવા. આવનારા સંતો ભક્તોના ઉતારા, ભોજન, સ્નાન, પૂજાપાઠ આદિ વ્યવસ્થા, પાગરણ વગેરે વ્યવસ્થા કરવી એ ભારે જહેમતનું કામ હતું. રાત્રિ દિવસ જોયા વિના સંતો ભક્તો હૃદયની સેવા, ભક્તિના રંગનો છંટકાવ કરવા લાગ્યા. એક દિવસ જોબન પગી બ્રહ્માનંદ સ્વામી પાસે આવીને કે, સ્વામી, આપણે જે પ્રમાણે પત્રિકાઓ મોકલી છે એ જોતાં એવું લાગે છે કે હજારો ભક્તોનું આગમન થશે અને એ ભક્તોની સરભરા કરવા મોટી માત્રામાં સીધું સામાન, વાસણો, ગાડલા, ગોદડા વગેરેની જરૂર પડશે. એ જરૂરિયાત પ્રમાણે આપણાથી પહોંચાય એમ લાગતું નથી. માટે સ્વામી, તમે કહો તો 2 દિવસમાં બધી વસ્તુઓના ખડકલા કરાવી દઉં. સ્વામી કે, જોબન પગી, કેમ કોઈ ઓળખીતો મોટો વેપારી છે? જોબન પગી કે, ના સ્વામી, ઓળખીતો તો કોઈ નથી, પણ મારી જૂની કળા વાપરું તો સામાન ભેગો થતાં વાર ન લાગે. સ્વામી કે, ના 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 હો પગી, આપણે આ ઉત્સવ કોઈને દુઃખી કરીને નથી કર્યો, પરંતુ ઉત્સવમાં આવનારા મહારાજની મૂર્તિના સુખે સુખિયા થાય એવું કરું. મહારાજની ઈચ્છાથી જેવી અને જેટલી તૈયારી થઈ શકે એવી કરીએ. ત્યારે જોબન પગી કે, સ્વામી, મારે કોઈને મારી ધમકાવીને નથી લેવું, પરંતુ કેવળ મારું નામ સાંભળીને લોકો કેવાક મદદગાર થાય છે એ જોવું છે. અને સ્વામી, આ ગળામાં શ્રીજીની કંઠી આવી પછી પરાયું હરામ કર્યું છે. બ્રહ્માનંદ સ્વામી કે, જો તમે કોઈને ડારો ધમકી આપ્યા વિના ધર્મનું કામ કરવા માગતા હો તો તમારી કળા અજમાવી જુઓ. સ્વામીની રજા મળી એટલે જોબન પગીએ તૈયારીઓ કરી. પોતાનો જૂનો લૂંટારાનો પહેરવેશ પહેર્યો. ઢાલ, તલવાર, તીરખામઠું, ચોટાડી બંદૂક વગેરે હથિયારો શરીરે ટીંગાડ્યા. જૂના સાથીદારો જે ભીલો હતા એમાંથી 50 જણાને હથિયારો સાથે બોલાવ્યા. વાહન તરીકે ઊંટિયા લીધા. લશ્કર સાથે પગી પહોંચ્યા કસિયાભાઈના પેટલાદ ગામે. ગામને ઝાંપે આવીને ઊભેલી જોબનની ફોજને જોઈ
ખેડૂતો ગાડા હળ વગેરે મૂકીને ભાગવા લાગ્યા. પનેહારીઓ ઘડા બેડા મૂકીને ભાગવા લાગી. વેપારીઓ દુકાનો બંધ કરી દીધી. ગામ આખામાં હાહાકાર થઈ ગયો. જોબનની ધાડ આવી, જોબનની ધાડ આવી એમ કરતાં સૌ ઘરમાં ઘૂસી બારણા બંધ કરીને હંતાઈ ગયા. જોબન પગે હથિયારધારી ભીલો સાથે ગામમાં પ્રવેશ્યા અને કસ્યાભાઈના ઘરે આવી ડેલીએ ઊભા રહી. ડેલીએ આરબો ચોકી કરી રહ્યા હતા. જોબન પગીને જોઈને એને ડેલી બંધ કરી દીધી. કસ્યાભાઈ મેળી ઉપર હંતાઈ ગયા. બારીની તિરાડમાંથી જોબન પગીને જોતા હતા. એ સમયે જોબન પગીએ ઊંચા હાથે કહ્યું, કસ્યાભાઈ, અમે લૂંટવા નથી આવ્યા, અમે તમને મળવા આવ્યા છે. જોબન પગીની વાત સાંભળી થોડી વાર તો કસ્યાભાઈને વિશ્વાસ ન બેઠો, પરંતુ એમના કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી, મુખ ઉપર સૌમ્ય ભાવ જોયો એટલે કસ્યાભાઈને વાત સાચી લાગી. એમણે અરબી ચોકીદારોને દરવાજો ખોલવા કહ્યું. દરવાજો ખુલ્યો એટલે જોબન પગી ઘરમાં પ્રવેશ્યા. કસ્યાભાઈ ધ્રુજતા ધ્રુજતા મેળી ઉપરથી નીચે ઉતર્યા. જોબન પગીનું સ્વાગત કર્યું અને હાથ પકડી મેળી ઉપર લઈ ગયા. ગાદીએ બેસાડ્યા. પાણી પાયાને પીશું. બોલો પગી, આપને અમારું શું કામ પડ્યું? કસ્યાભાઈના શબ્દો થથરાતા હતા. એમના મોઢા ઉપર હજુ ભયની રેખાઓ દેખાતી હતી. તેથી જોબન પગી એમનો હાથ પકડીને કહ્યું, કસ્યાભાઈ, ડરવાની જરૂર નથી. મેં લૂંટના કામ મૂકી દીધા છે. હું સ્વામિનારાયણનો આશ્રિત થયો છે, માટે મારો વિશ્વાસ રાખો. જોબન પગીના આ શબ્દોએ કસ્યાભાઈના થડકતા હૃદયને સાંતા આપી. થોડી ધીરજ બંધાઈ. જોબન પગીએ પોતાની વાત આગળ ચલાવી. મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ વડતાલમાં ફૂલદોલનો ઉત્સવ કરે. આ મહોત્સવમાં દેશ દેશાંતરથી અનેક સંતો ભક્તો પધારવાના છે. તેઓની સરભરા માટે હું જરૂરી સામગ્રી લેવા આવ્યો છું. લૂંટીને લઈ જનારો લૂંટારો આજે પ્રેમથી માગી રહ્યો છે. તેથી કસ્યાભાઈને આશ્ચર્ય થતું હતું. એને કહ્યું, જોબનભાઈ, આ કસ્યો અને પેટલા તમારા છે. તમારે જે જોઈતું હોય બોલો. સાંજ સુધીમાં બધું ભેગું કરી વડતાલ પહોંચતું કરી દઈશું. જોબન પગીએ વાસણ, પાગરણ, ઘાસચારો, લાકડા વગેરે જે જોઈતું હતું એ કહ્યું. કસ્યાભાઈએ બધું લખી લીધું અને એ જ સમયે ચાકરોને બોલાવીને તમામ વસ્તુઓ ઘરમાંથી ગામમાંથી ભેગી કરી અને વડતાલ પહોંચાડવાનું કહી દીધું. પછી કસ્યાભાઈ કે, જોબનભાઈએ, તમે હવે નચિંત રહેજો. તમારે જોઈતી તમામ વસ્તુઓ વડતાલ પહોંચી જશે. પછી થોડી વાર બંનેએ વાતો કરી. કસ્યાભાઈએ જોબન પગી અને એના સાથીદારોને બપોરનું ભોજન કરાયું. થોડી વારમાં તો ગામમાં જે જે વસ્તુ લખાવી હતી ને એના દરબારમાં ઢગલા થવા લાગ્યા. કસ્યાભાઈ કે, જુઓ જોબનભાઈ, બધી વસ્તુ આવી ગઈ. આ બધા જ ગાડા ભરીને મારા માણસો વડતાલ પહોંચાડી દઈશ, તમે ચિંતા ન કરતા. એમ કહી ખેડૂતોને બોલાવી વસ્તુઓના ગાડાઓ ભરવા લાગ્યા. વડતાલના માર્ગે રવાના થયા. છેલ્લે હાથ જોડીને કહે, જોબન પગી, બીજું મારા જો કંઈ કામકાજ હોય તો કહીજો. જોબન પગીએ કસ્યાભાઈનો આભાર માનતા કહ્યું, કસ્યાભાઈ, તમે કરેલી મદદ લેખે લાગશે. મારા ભગવાન સ્વામિનારાયણ થોડા દિવસમાં વડતાલ આવવાના છે. અનેક સાધુ દેશાંતરથી ભક્તો આવશે. મોટો રંગોત્સવ થવાનો છે. તમે કરેલી આ વ્યવસ્થા એના ઉપયોગમાં આવશે. એ પુણ્યના ભાગીદાર તમે પણ થશો. અને મહોત્સવના દર્શન કરવા ભગવાન અને સાધુઓને હેત ભરી નિરખવા પધારજો. આમ આમંત્રણ આપી જોબન પગી ઊંટ ઉપર બેઠા. ઊંટને વડતાલને માર્ગે હંકાર્યો. વડતાલ પહોંચ્યા. બ્રહ્માનંદ સ્વામીને પોતે કરી આવેલ વ્યવસ્થાની વાત કરી અને સ્વામી રાજી થયા. અને એ જ દિવસની સાંજ પડતા તો ગાડા ભરાઈને સામાન આવવા લાગ્યો. અનાજ, વાસણ, પાગરણના ઢગલા થવા લાગ્યા. એક દિવસમાં તો જેટલો જોઈતો હતો ને એનાથી વધારે સામાનના ગંજ ખડકાઈ ગયા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને
વડતાલમાં જોબન પગીના પ્રેમને કારણે બહુ મોટો રંગોત્સવ કરેલો. આજે પણ જ્ઞાનબાગમાં એ હોજ છે પ્રસાદીના. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ હરી માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ ભજે સહજાન સમહારા. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ